તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે ગયા લેક્ચરમાં આપણે દાખલા નંબર 5મો ગણ્યો હતો. તો આજે આપણે દાખલા નંબર 6 છે, ભાગીદારી નિવૃત્તિ અને મૃત્યુવાળો. આપણે દાખલા નંબર 6 આજે જોવાનો છે. રોહિત, મોહિત અને વિરાટ આ ત્રણ ભાગીદાર છે. એમાંથી રોહિત છે એ નિવૃત્ત થાય છે. આ દાખલો સહેલો છે, તમે તમારી જાતે પણ કરી શકો છો મારી પહેલા, પરંતુ તોય હું તો ગણાવી છે. ચાલો, તો આજે આપણે દાખલો ગણવાનો છે રોહિત, મોહિત અને વિરાટ વાળો દાખલો. તમને રકમ સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. રોહિત, મોહિત અને વિરાટ 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી ખાતા આપેલા છે ત્રણેયના. અનામત ભંડોળ, કામદાર વળતર, અનામત, પછી ભાગીદારોની લોન આપેલી છે રોહિત અને મોહિતની, અને લેણદારો આપેલા છે. પછી પાઘડી, જમીન, મકાન, યંત્ર, સ્ટોક, દેવાદાર માઇનસ ઘાલકદ, અનામત, બેંક અને જાહેરાત, ઝુંબેશ ખર્ચ, આ બધી વસ્તુ આપેલી છે. પછી 1/4/17 ના રોજ રોહિત નિવૃત્ત થાય છે. પેલો ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે. તેમની શરતો નીચે મુજબ છે. એની શરતો શું હતી ને એ આપણે કે જોવાની છે. તો કે ભાઈ સૌથી પહેલા તો જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી. તો જમીન મકાન છે એમાં 1 નંબરનો હવાલો લાગુ પડશે. પછી યંત્રની કિંમત છે 15,000 થી ઘટાડવી, એટલે જેટલા હશે એમાં 15,000 શું કરી નાખવાના, ઘટાડી નાખવાના. પછી એટલે યંત્રમાં 2 નંબરનો હવાલો લાગુ પડશે. પછી દેવાદાર પર 10% લેખે ઘાલખાદ અનામત. જો ઘાલખાદ અનામત 4,000 રૂપિયા રાખી હતી, પણ 60,000 રૂપિયા છે, તો 60,000 ના 10% કેટલા થાય? 6,000 રૂપિયા. બરોબર. તો 4,000 રાખી, આપણે ટોટલ 6,000 રાખવાની છે. 4,000 ઓલરેડી રાખી દીધી છે, તો આપણે હજી કેટલી રાખવાની? આપણે હવે 2,000 રૂપિયા જ રાખવાની. તો દેવાદાર ઉપર 3 નંબરનો હવાલો લાગુ પડશે. પછી લેણદારો પૈકી 5,000 રૂપિયા ચૂકવવા પડશે નહીં. જો લેણદારો 64,000 રૂપિયા આપણી પાસેથી કોક માંગતું હતું, એમાંથી 5,000 રૂપિયા હવે ચૂકવવા પડશે નહીં, તો આપણા માટે સારું કહેવાય. એટલે કે લેણદારોમાં 4 નંબરનો હવાલો લાગુ પડશે. પછી પેઢીની પાઘડીનું મૂલ્ય 1,80,000 આંકવું. પછી મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1. જો જૂનું પણ આપણને આપેલું છે, નવું પણ આપણને આપેલું છે, તો લાભનું પ્રમાણ શોધવામાં કોઈ વાંધો આવશે નહીં. ચાલો, પછી રોહિતને 20,000 રૂપિયા તરત જ ચૂકવી દેવા, અને બાકીની લોન તરીકે, જો રોહિત ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે, તો આપણે એને એવું કાંઈ કીધું ન હોય કે ભાઈ રોકડા અથવા તો લોન રાખો, તો આપણે શું કરી, ફરજિયાત લોન રાખવી પડે. પણ આમાં એમ કહી દીધું છે કે ભાઈ 20,000 રૂપિયા તો એને તરત દઈ જ દેવાના. સમજાણું? તો 20,000 રૂપિયા છે આપણે એને તરત દઈ દેશી, અને બાકી જેટલા રૂપિયા રકમ વધે એ આપણે ભાગીદારની લોન તરીકે આપણે રાખી. સોરી, રોહિતની લોન તરીકે, કારણ કે રોહિત તો હવે ભાગીદાર છે નહીં. એટલે સમજાણું? ભાઈ રોહિતે કીધું કે ભાઈ મારે અત્યારે પૈસાની જરૂર નથી, તમે અત્યારે લોન તરીકે તમારી પેઢીમાં રાખો. મને એવું લાગે તો મને એનું વ્યાજ પણ તમે દઈ દેજો. સમજાણું? આ રીતે આખી એન્ટ્રી. તો હવે સૌથી પહેલા આપણે દરરોજ ક્યાંથી ચાલુ દાખલો ક્યાંથી ચાલુ કરી છે? જો તો કે ભાઈ સૌથી પહેલા તો મૂડી ખાતાથી દાખલો ચાલુ થાય. બાકી આગળ લાવ્યા. મૂડી કેટલી છે? 1,60,000, 96,000 અને 80,000. બાકી આગળ લાવ્યા કેટલા છે? 1,60,000, 96,000 અને 80,000. ચાલો, પછી આપણે પાકા સરવૈયામાંથી જોતા જઈએ. પછી અનામત ભંડોળ છે. અનામત ભંડોળનું શું તમને ખબર જ છે કે અનામત ભંડોળ છે એ એકત્રિત નફો છે. તો શું કરવાનો? ભાગીદાર વચ્ચે વેચી નાખવાનો. કયા પ્રમાણમાં? તો કે ભાઈ જૂના પ્રમાણમાં, જે જૂનું પ્રમાણ હોય એ. તો કે ભાઈ અનામત ભંડોળ છે. હવે ભાગીદારને મળશે, ભાગીદારને કોઈ પણ વસ્તુ મળે તો ભાગીદારનું મૂડી ખાતું શું થાય? જમા થાય. એ તો તમને ખબર જ છે. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અનામત ભંડોળ. અનામત ભંડોળ. હાલો જી. હવે તે 45,000 રૂપિયા છે, એને વેચવા હોય તો કઈ રીતના વેચવાનું? જો 45,000 રૂપિયા છે એને 4:3:2 ના પ્રમાણમાં વેચવાના છે. તો કે ભાઈ 45,000 રૂપિયા છે, એને 4:3:2 ના પ્રમાણમાં વેચો જી. તો જો 45,000 રૂપિયા ભાંગા શું કરવાનું? ત્રણેયનો ટોટલ 4:3:2. ટોટલ કેટલો થાય? 9. તો ભાંગા 9 ગુણ્યા 2 વાર ગુણ્યા નિશાની દબાવવાની. પછી તો કે ભાઈ ડાયરેક્ટ ભાગ દેવાનો. 4 બરાબર 3 બરાબર 2 બરાબર, જો 4 બરાબર 20,000 રૂપિયા, 3 બરાબર 15,000 રૂપિયા, અને 2 બરાબર 10,000 રૂપિયા. 20,000, 15,000 અને 10,000 રૂપિયા. 20,000 રૂપિયા
15,000 રૂપિયા અને 10,000 રૂપિયા. આમાં છે ને આપણે બે થી 3 વાર ગણતરી કરવી પડે નહીં, ડાયરેક્ટ એક વારમાં જ આખી ગણતરી થઈ જાય, એટલે આપણે થોડોક ટાઈમ બચે. ચાલો પછી જો હજી શું છે, કામદાર વળતર અનામત. જો કામદાર વળતર અનામત પણ છે, એ શું છે, એકત્રિત નફો છે, કોઈ પણ જાતનો હવાલો એમાં આપ્યો નથી. તો શું કરી નાખશી, ભાગીદાર વચ્ચે વેચી નાખશી. કયા પ્રમાણમાં, તો કે ભાઈ જૂના પ્રમાણમાં, જે હમણાં આ વેચ્યું હતું એમ જ. કામદાર વળતર અનામત, કામદાર વળતર અનામત 13,500 છે, વેચો જી. 13,500 ભાગ્યા 9 ગુણ્યા 2 વાર ગુણ્યાની નિશાની, પછી શું 3 બરાબર 4500 રૂપિયા. સોરી, પેલા 4 બરાબર, 4 બરાબર 6,000 રૂપિયા. પછી આના 4500 રૂપિયા અને આના અડધા એટલે કેટલા, 2 બરાબર એટલે કેટલા, 3,000 રૂપિયા. આનો ભાગ 4 છે અને આનો ભાગ 2 છે, તો આના અડધા ડાયરેક્ટ કરી નાખી તો પણ ચાલે ને. 6,000 ના અડધા 3,000. ચાલો પછી શું છે, કે ભાઈ ભાગીદારની લોન છે. ભાઈ ભાગીદારની લોન રોહિત અને મોહિતની લોન છે. જો હવે રોહિત તો છે એ પેઢીમાંથી નિવૃત્ત થાય છે, તો એની પેઢીની લોન બોલશે નહીં, રોહિતની લોન બોલશે નહીં. રોહિતના કેટલા 10,000 રૂપિયા છે, તો રોહિતને તો એના રૂપિયા પાછા દઈ દેવા પડે ને. કારણ કે જો આ છે, હવે પેઢીમાં ક્યારેક જરૂર રહી છે અગાઉ, ત્યારે આ બે ભાગીદારે છે પેઢીને લોન આપી હશે, બરોબર. હવે આ બે ભાગીદાર છે અને પેઢીને લોન આપી હશે, તો શું કરવાનું હોય, તો પેઢીને લોન આપી હોય તો કે ભાઈ રોહિત તો અત્યારે નિવૃત્ત થાય છે, રોહિતને એના પૈસા આપણે એને પાછા દઈ દેવાના. તો 10,000 રૂપિયા છે એને પાછા દઈ દેવાનું, એટલે રોહિતના મૂડી ખાતે શું થઈ જાય, જમા થઈ જાય. કે ભાઈ રોહિતની લોન 10,000 રૂપિયા. ચાલો, અને હજી મોહિતની લોન છે, એ તો હજી પેઢીમાં બોલે જ છે, એટલે મોહિતની લોન છે એ એઝ ઇટ ઇઝ મૂડી દેવા બાજુ લખી નાખવાની. મોહિતની લોન કેટલી છે, મોહિતની લોન 16,000 રૂપિયા. અહીં 4-5 લીટી છોડી પછી આપણે મોહિતની લોન લખશું. પછી શું છે, તો ભાઈ લેણદારો આપેલા છે. તો લેણદારો 64,000 રૂપિયાના છે, એમાંથી 4 નંબરનો હવાલો કે ભાઈ 5,000 રૂપિયા આપણે ચૂકવવા પડશે નહીં. કોક આપણી પાસે પૈસા માંગતું હોય ને આપણે ચૂકવવા ન પડે, તો આપણા માટે સારું થાય ને. તમને ખબર જ છે, સારું થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની આપણે જમા બાજુ અસર આપવી પડે. તો ચાલો, લેણદાર 5,000 રૂપિયાનો ફાયદો થયો આપણને, અને અહીંયા લેણદાર કેટલા છે, લેણદાર જો હજી લેણદાર છે 64,000 રૂપિયાના, અને આપણને ફાયદો થયો 5,000 રૂપિયાનો, એટલે ઘટાડો 5,000 રૂપિયા. કેટલા વધશે હવે, 59,000 રૂપિયા વધશે ને. ચાલો હવે પાઘડી. પાઘડી શું કહેવાય, ખોટ કહેવાય, એકત્રિત ખોટ કહેવાય. તો શું કરી નાખવાનું, ઈ પણ શું હોય, પાઘડી પણ છે, ઈ પણ ભાગીદાર વચ્ચે વેચી નાખવાની હોય. નફો હોય તોય વેચવાનું, ખોટ હોય તો પણ વેચવાની. હવે ખોટ છે એટલે શું, જો જમા બાજુ છે, મૂડી દેવા બાજુ છે, તો ઈ ક્યાં આવે, ઈ મૂડી દેવા બાજુ છે તો ઈ ક્યાં આવે, આ બાજુ છે તો આ બાજુ આવે. એટલે જો આ બાજુ હોય તો આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. તમે કહો એમ કેમ આવે, તો ભાઈ જો પાઘડી છે, પાઘડીની કેવી બાકી હોય, ઉધાર બાકી હોય. તો પાઘડીનું ખાતું જમા કરી, પાઘડીનું ખાતું બંધ કરવું હોય તો શું, પાઘડી જમા કરવી પડે. ઉધાર હોય તો જમા કરવી પડે, અને ભાગીદારના મૂડી ખાતા શું કરવો પડે, ઉધાર કરવા પડે. તો મેં ઈ જ તો કીધું, સમજાયું. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું શું, પાઘડી. કેટલા, કયા પ્રમાણમાં, તો કે ભાઈ જૂના પ્રમાણ, પાઘડી. ચાલો વેચો જી, કેટલા રૂપિયા છે પાઘડી, 36,000 રૂપિયા પાઘડી છે. 36,000 રૂપિયા ભાંગા 9 ગુણ્યા 4 બરાબર 16,000. પછી ચાલો 4 બરાબર 16,000 રૂપિયા છે. પછી કેટલા, 3 બરાબર 12,000 રૂપિયા, અને ડાયરેક્ટ 16,000 ના અડધા કરી નાખવાના, એટલે કે ભાઈ ઈ 2 બરાબર 8,000 રૂપિયા. ચલો, આ જૂની પાઘડી જૂના પ્રમાણમાં આપણે વેચી નાખી. પછી જમીન મકાન. હવે જમીન મકાન છે આપણી પાસે 1,50,000 રૂપિયાના હતા પેલા, એટલે અહીં લખવાનું જમીન મકાન 1,50,000 રૂપિયા. પછી શું કીધું છે, જો હજી 1 નંબર નો હાલો,
કે ભાઈ જમીન મકાનની કિંમત 1,80,000 રૂપિયા થઈ ગઈ, 1,50,000 રૂપિયા હતી, 1,80,000 રૂપિયા થઈ ગઈ. મિલકતની કિંમતમાં વધારો એટલે તમને ખબર છે કે મિલકતની કિંમતમાં વધારો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે. આપણને સારું થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે. કેટલા? 1,50 ના 1,80 થઈ ગયા, 30,000 રૂપિયાનો વધારો થયો. તો 30,000 રૂપિયાનો વધારો થયો તો અહીં લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન 30,000 રૂપિયા, 30,000 રૂપિયાનો ફાયદો થયો અને જમીન મકાનમાં 30,000 રૂપિયા પ્લસ કરી નાખવાના એટલે વધારો 30,000 રૂપિયા. એટલે હવે કેટલા થઈ ગયા? 1,80,000. ચાલો પછી યંત્ર 90,000 રૂપિયાના યંત્ર હતા, પણ જો 2 નંબરનો હવાલો શું કહે છે? યંત્રની કિંમતમાં 15,000 થી ઘટાડવી. યંત્ર છે એ 15,000 થી ઘટાડવાના છે. તો યંત્ર હતા કેટલા? જોજી, યંત્ર આપણા હતા એ 90,000 ના માઇનસ ઘટાડો. હવે યંત્ર એટલે આપણી મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો ખરાબ થાય, અને ખરાબ થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર આવે. 15,000 રૂપિયા ઘટાડી નાખવાના એટલે અહીં કેટલા આવે? 75,000 રૂપિયા. ચાલો, અને 75,000 રૂપિયા આવે તો આપણે ઘટાડો થયો. હવે તમને ખબર જ છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ રકમ લખાય? તો કે ભાઈ વધારો થયો હોય અથવા તો ઘટાડો થયો હોય, આ બે માંથી જ કોઈ એક રકમ લખાય. બાકીની જે નવી રકમ છે એ ક્યાં લખવાની હોય? પાકા સરવૈયામાં લખવાની હોય. સમજાણું? તો જો યંત્રનો ઘટાડો કેટલો છે? યંત્ર 15,000 રૂપિયા. ચાલો પછી જો સ્ટોક આપેલો છે 85,000 રૂપિયા. કોઈ પણ જાતનો હવાલો નથી, એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. શું છે? સ્ટોક 85,000 રૂપિયા. ચાલો પછી દેવાદારો આપેલા છે 60,000 રૂપિયાના દેવાદારો છે. દેવાદાર 60,000 રૂપિયાના છે. જો હવે શું એમાં કે 3 નંબરનો હવાલો છે કે ભાઈ દેવાદાર ઉપર 10% લેખે ઘાલખાત અનામત રાખવાની છે. 60,000 રૂપિયાના 10% એટલે 6,000 રૂપિયા થાય. આપણે ટોટલ 6,000 રૂપિયા રાખવાની હતી, પણ જો ઓલરેડી અગાઉ રાખી કેટલી દીધી છે એને ઈ જોવાની. તો ભાઈ ઘાલખાત અનામત છે 4,000 રૂપિયા તો રાખી દીધી છે, તો આપણે હવે વધારાની 2,000 રૂપિયા છે ઈ જ આપણે રાખવી પડશે. તો આપણે જો ઘાલખાત અનામત છે કે ખર્ચો છે, ખર્ચોની કિંમતમાં વધારો થાય તો શું આપણા માટે ખરાબ થાય, અને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 2,000 રૂપિયા ઘાલખાત અનામત 2,000 રૂપિયા. ચાલો, અને માઇનસ ઘાલખાત અનામત. જો દેવાદાર માંથી ઘાલખાત અનામત ટોટલ જ બાદ કરવાની, જેટલી ટોટલ થતી હોય ને એટલી જ બાદ કરવાની. 60,000 ના 10% કેટલા? 6,000 રૂપિયા થાય. તો 6,000 રૂપિયા બાદ કરવાના એટલે કેટલા? 54,000 રૂપિયા આવે. ચાલો પછી બેંક. બેંક છે રોકડ બેંક ખાતું છે આપણે બનાવેલું છે, તો રોકડ બેંક ખાતાની બાકી આગળ લાવ્યા. કેટલા છે? 63,000 રૂપિયા. અહીંયા બાકી આગળ લાવ્યા 63,000 રૂપિયા. હાલો પછી તો કે ભાઈ જાહેરાત ઝુંબેશ ખર્ચ શું કહેવાય? એકત્રિત ખોટ કહેવાય. તો ભાગીદાર વચ્ચે શું કરવાની હોય? વહેંચવાની હોય. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો વેચોજી જાહેરાત ઝુંબેશ ખર્ચ 4500 રૂપિયા છે. 4500 રૂપિયા ભાંગ્યા 9 ગુણ્યા 4 બરાબર 3 બરાબર 2 બરાબર. તો ભાઈ 4 બરાબર 2,000 રૂપિયા, 3 બરાબર 1,500 રૂપિયા. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4 બરાબર કેટલા હતા? જોજી 4 બરાબર 2,000 રૂપિયા, 1,500 રૂપિયા અને 1,000 રૂપિયા. ચાલો, એટલે આ પણ હવે વેચાઈ ગયું. હવે શું કરવાનું? તો કે ભાઈ હવે કોઈ પણ જાતનો હવાલો બાકી નથી ને ઈ આપણે જોઈ લેવાનું. સમજાણું? કે ભાઈ કોઈ જાતનો હવાલો બાકી રહેતો નથી ને. તો કે ભાઈ જમીન મકાન થઈ ગયા, યંત્ર થઈ ગયા, દેવાદારો થઈ ગયા, લેણદાર એ પણ થઈ ગયા. પછી શું છે? હવે જો પેઢીનું પાઘડીનો પોઈન્ટ એક જ આપણે બાકી રહ્યો, બાકી બધી વસ્તુ આપણે પતી ગઈ. તો જો પાઘડીનું મૂલ્યાંકન છે 1,80,000 રૂપિયા કરવામાં આવ્યું, એટલે પેઢીની કુલ પાઘડી કેટલી છે? 1,80,000 રૂપિયા. પેઢીની કુલ પાઘડી 1,80,000 રૂપિયા. હવે
હવે ભાગીદાર રોહિત છે, એ તો ભાગીદાર રોહિત તો નિવૃત્ત થાય છે ને, તો શું કરવું પડશે? હવે ભાગીદાર રોહિત છે એ નિવૃત્ત થાય છે તો એના ભાગની કાંઈક તો પાઘડી હશે ને. એ કયા પ્રમાણમાં? એના ભાગની કાંઈક પાઘડી હશે, એ કોણ દેશે? અને રોહિતને દેશે. કોણ દેશે? કે ભાઈ જૂના જે ભાગીદાર છે મોહિત અને વિરાટ, એ પોતાના લાભના પ્રમાણમાં દેશે. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણ. જો નિવૃત્તિનું ચેપ્ટર હોય એમાં લાભનું પ્રમાણ યાદ રાખવાનું, અને પ્રવેશનું ચેપ્ટર એમાં ફરજિયાત ત્યાગનું પ્રમાણ જ કરવાનું. આ બે એક વસ્તુ યાદ રાખવા. તો જો હવે શું ગોતવું પડશે? કે ભાઈ રોહિતના ભાગની પાઘડી ગોતવી પડશે ને. રોહિતના ભાગની પાઘડી બરાબર. રોહિતનો ભાગ કેટલો હતો? જૂનો ભાગ જોજી કે ભાઈ રોહિતનો ભાગ હતો 4:3:2 માં 4 ભાગ હતો, તો 4/9 આવશે. 1,80,000 ગુણ્યા 4/9 અહીંયા 9 દુ ને સોરી અહીંયા 2,000 એટલે અહીંયા 20,000 રૂપિયા વધે, એટલે અહીં કેટલા આવશે? 4 દુ ને 8 એટલે 80,000 રૂપિયા. હવે જો રોહિતના ભાગની પાઘડી છે એ 80,000 રૂપિયા થાય છે. એટલે 80,000 રૂપિયા છે એ કોણ કોને દેશે? તો કે ભાઈ જે જૂના ભાગીદારો છે મોહિત અને વિરાટ, એ બે કોને દે છે? જે નિવૃત્ત થાય ભાગીદાર, એ ભાગીદારને મળે. શું? એ ભાગીદારને મળે એટલે એ જે કોઈ પણ ભાગીદારને વસ્તુ મળે એટલે શું આવે? મૂડી ખાતું જમા થાય. સમજાણું? તો હવે મોહિત અને વિરાટ આ બે ભાગીદાર છે એ કયા પ્રમાણમાં? કે ભાઈ લાભના પ્રમાણમાં. તો આપણે લાભનું પ્રમાણ પહેલા શોધવું પડશે. તો ચાલો લાભનું પ્રમાણ શોધી. લાભનું પ્રમાણ બરાબર શું છે? ત્યાગનું શું હતું? જૂનું માઇનસ નવું હતું, તો એનાથી ઉલટું કરી નાખવાનું. લાભનું નવું માઇનસ જૂનું. ભાઈ નવું પ્રમાણ માઇનસ જૂનું. ચાલો જૂનું કેટલું હતું? જોજી જૂનું હતું 4:3:2, એટલે અહીંયા 9 થતા હતા. અને નવું કેટલું છે? તો કે ભાઈ નવું આપેલું છે જોજી 2:1. જો આનામાં કઈ નથી એટલે 2:1 3. ચાલો રોહિત તો નિવૃત્ત થાય એટલે એના ભાગનું કઈ પણ આવે નહીં. ચાલો નવું કોનું છે? આપણે પહેલા તો એમ નું શોધી. મોહિતનું નવું પ્રમાણ કેટલું છે? જોજી 2/3. 2/3 માઇનસ કેટલા? 3/9. 3/9. ચાલો જી જો આને સમછેદ કરવો હોય તો પણ ચાલે. તો આપણે સમછેદ કરી નાખીએ કે ભાઈ જો આને 9 બનાવવો હોય તો આને 3 વડે ઉપર નીચે ગુણવો પડે ને. ચાલો 2 × 3 અને નીચે 3 × 3 માઇનસ 3/9 એટલે કેટલા? જો 3 દુ ને 6, 6/3 9 આવી ગયું. એટલે માઇનસ 3 કેટલા આવશે? 6 માંથી 3 જાય એટલે 3/9 આવશે. આવી જો સમછેદ થઈ જાય એટલે એક જ વાર છેદ લખી તો પણ ચાલે. સમજાણું? ચાલો એટલે આનું પ્રમાણ કેટલું? 3 આવી ગયું. અને હજી આપણે કોનું શોધવાનું? વિરાટનું આપણે શોધવું પડશે. વિરાટ બરાબર વિરાટનું નવું પ્રમાણ શું છે? જોજી 1/3 છે. 1/3 માઇનસ 2/9. 2/9 સમછેદ કરી નાખી. આ જરીક વાર ઉછી નાખું છું. ચાલો સમછેદ કરો જી કે ભાઈ 1/3/3 માઇનસ 2/3. ચાલો જી સમછેદ કેટલા આવી ગયા? અહીંયા 3 * 9 સોરી અહીંયા 9 આવશે. સમછેદ 9 આવી ગયા અને અહીંયા 3 - 2 એટલે કેટલું આવશે? 1/9. જો તો કે ભાઈ લાભનું પ્રમાણ થયું શું? કે ભાઈ 3:1. સમજાણું? લાભનું પ્રમાણ કોણ? મોહિત જેમ વિરાટ 3:1. સમજાણું? તો લાભનું પ્રમાણ આપણને 3:1 મળ્યું. તો હવે જો 80,000 રૂપિયા છે એ 3:1 ના પ્રમાણમાં કોણ કોને આપશે? તો કે ભાઈ મોહિત અને વિરાટ છે એ બે રોહિતને આપશે. સમજાણું? રોહિતને કોઈ પણ વસ્તુ મળે તો રોહિતનું ખાતું જમા થાય. ચાલો હવે એ હું તમને કહી દઉં કે ભાઈ રોહિતનું ખાતું આપણે જમા કરી એટલે કઈ રીતના અસર આવશે. જો આપણે અહીંયા થોડુંક આપણે આમ નોંધ લખી નાખીએ. આમ નોંધ શું આવશે? જોવાજી કે ભાઈ રોહિતને મળે છે તો રોહિતનું ખાતું જમા થાય એટલે રોહિતના મૂડી ખાતે જમા.
આપે છે કોણ? મોહિત અને વિરાટ. તો એમ ના મૂડી ખાતે ઉધાર, પછી વી ના મૂડી ખાતે ઉધાર, અને જો એમ ના મૂડી ખાતે ઉધાર, વી ના મૂડી ખાતે ઉધાર, તે રોહિત ના મૂડી ખાતે જમા, કારણ કે રોહિત ને મળે છે. ચાલો 80,000 રૂપિયા છે, એમ 3:1 ના પ્રમાણમાં વેચો જી, કેટલા આવશે? ભાઈ 80,000 રૂપિયા છે એટલે કેટલા આવશે? 60,000 રૂપિયા અને 20,000 રૂપિયા આવશે. તમે કેલ્સીમાં કરી લેજો, આ તો મને ખબર છે. એટલે 80,000 રૂપિયા કેટલા? ભાઈ 60,000 રૂપિયા અને 20,000 રૂપિયા. હવે જો તમને ખતવણી કરતા તો આવડે છે. આપણે પાંચમા ચેપ્ટરમાં બહુ એટલે બહુ મસ્ત રીતના શીખાડી કે ભાઈ એમ અને વી. જો એમ અને વી મોહિત અને વિરાટનું ખાતું ઉધાર છે, બરોબર? તો એ લખીશું મોહિત અને વિરાટના ખાતાની ઉધાર બાજુ લખવાનું શું? રોહિતના મૂડી ખાતે. તો અહીં લખવાનું રોહિતના મૂડી ખાતે. જો રોહિતનું ખાતું જમા છે, તો રોહિતના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું શું? એમ ના મૂડી ખાતે અને વી ના મૂડી ખાતે. અહીં લખવાનું એમ ના મૂડી ખાતે અને વી ના મૂડી ખાતે. હવે જો તમને ખબર જ છે એમ અને વી, જો અહીંયા રોહિતનું ખાતું છે, રોહિતનું નામ લખ્યું છે, રોહિતના ખાનામાં પૈસા લખાય નહીં. પૈસા કોના ખાનામાં લખાય? જે બે ભાગીદાર છે એના ખાનામાં. તો રોહિતના ખાનામાં પૈસા આવશે નહીં. જો મોહિતને કેટલા, મોહિત કોને દે છે? 60,000 રૂપિયા. 60,000 રૂપિયા અહીંયા ઉભા રહી એક મિનિટ. 60,000 રૂપિયા અહીંયા લખી નાખી અને 20,000 રૂપિયા અહીંયા લખી નાખી. જો રોહિતને મોહિત પાસેથી 60,000 રૂપિયા મળે છે અને રોહિતને વિરાટ પાસેથી 20,000 રૂપિયા મળે છે. સમજાણું? એટલે અહીંયા જો મોહિત છે, મોહિતનું અને વિરાટનું આ બેનું નામ લખ્યું છે, તો મોહિત અને વિરાટના ખાનામાં પૈસા લખાય નહીં. લખાય કોના ખાનામાં? રોહિતના ખાનામાં. તો આ રોહિતના ખાનામાં પૈસા લખી 60,000 રૂપિયા અને 20,000 રૂપિયા. અહીંયા શું થાય જોજો કે ભાઈ છે મોહિત અને રોહિતને કોના પાસેથી, આ નામ શું તું લઈ ગયો? રોહિતને મોહિત પાસેથી 60,000 રૂપિયા અને વિરાટ પાસેથી 20,000 રૂપિયા મળે છે. આ રીતે આખી આમ નોંધ થાય. અને આખી આપણે પાઘડીની આમ નોંધ કરી. જો નવી પાઘડી હતી, નવી પાઘડી કયા પ્રમાણમાં, સોરી લાભ શું કહેવાય, નિવૃત્ત ભાગીદાર થતો હોય એને પાઘડી આપવાની હોય, એ ફરજિયાત લાભના પ્રમાણમાં ગણવાની હોય. ઓમાં આપણે પાંચમા ચેપ્ટરમાં કેમ આપણે પ્રવેશમાં એક ભાગીદાર પ્રવેશ કરતો હતો તો નવી પાઘડી એ ધંધામાં લઈ આવતો હતો, તો કઈ રીતના ત્યાગના પ્રમાણમાં શોધતા હતા ને. તો આમાં ઈ જ છે, પરંતુ નિવૃત્ત ભાગીદારને દેવાની છે કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. સમજાણું? જે ભાગીદારને જેટલો લાભ થતો હોય એટલો લાભના પ્રમાણમાં છે એ બીજા ભાગીદારને, જે નિવૃત્ત થતો હોય એ ભાગીદારને દેશે. હવે અહીંયા શું, હવે અહીંયા એક પણ એન્ટ્રી બાકી નથી. હવે ચલો 7 નંબરનો એક હવાલો બાકી છે, ત્યાં એના પહેલા આપણે ખાતા ક્લોઝ કરવા પડે. ચલો ખાતા ક્લોઝ કરો જ. કે આપણે સૌથી પહેલા તો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પડે. અહીંયા 35,000 રૂપિયા આલી બાજુ વધે છે, જમા બાજુ 35,000 રૂપિયા, 35,000 રૂપિયા. એમાંથી કેટલા બાદ કરવાના? 15 ને 35 માંથી 17,000 બાદ કરો જી. 35,000 માઇનસ 17,000 એટલે 18,000 રૂપિયા વધશે. 18,000 રૂપિયા વેચવા કયા પ્રમાણમાં? કે જો ભાગીદારના મૂડી ખાતે નફો, જમા બાજુનો સરવાળો વધારો એટલે નફો આવે. કોના ખાતે? રોહિત, મોહિત અને વિરાટ. રોહિત, મોહિત અને વિરાટ. 18,000 રૂપિયા છે ભાંગ્યા 9 ગુણ્યા કેટલા બરાબર? 4 બરાબર 8,000 રૂપિયા. પછી 3 બરાબર 6,000 રૂપિયા. અને ડાયરેક્ટ 8,000 ના અડધા કરી નાખો તો પણ ચાલે. 2,000 રૂપિયા, સોરી 4,000 રૂપિયા. ચાલો આ આપણે વેચાઈ ગયા. હવે નફો છે તો એ ભાગીદારને મળે, તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવું પડશે. પુનઃ મૂલ્યાંકન ખાતે, પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા છે? 8,000 રૂપિયા, પછી 6,000 રૂપિયા અને 4,000 રૂપિયા. હવે જો એક વસ્તુ યાદ રાખવાની કે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય ને એનું ખાતું સૌથી પહેલા ક્લોઝ કરવાનું. શું કામ? કારણ કે જો એમાં રકમમાં કીધું છે
કે ભાઈ એને આટલા રોકડા દેવાના, આટલા લોન પેટે રાખવાના, આ વસ્તુ આ બધી વસ્તુ. એટલે શું કરી નાખવાનું તો કે ભાઈ લોન પેટે રાખવાના હોય અથવા તો રોકડા દેવાના હોય એટલે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એ ભાગીદારનું ખાતું સૌથી પહેલા ક્લોઝ કરી નાખવાનું. ચાલો ભાઈ સૌથી પહેલા કોનું ખાતું ક્લોઝ કરવાનું? ભાઈ રોહિત નિવૃત્ત થાય છે, રોહિતનું ખાતું ક્લોઝ કરી જોજો. 1,60,000 રૂપિયા, પછી 20,000 રૂપિયા, 6,000 રૂપિયા, 10,000 રૂપિયા, 60,000 રૂપિયા, 20,000 રૂપિયા અને 8,000 રૂપિયા એટલે 2,84,000 રૂપિયા. 2,84,000 રૂપિયા. આ બાજુ પણ 284. ચાલો 284 માંથી 18,000 રૂપિયા બાદ કરી નાખો, -18,000 રૂપિયા એટલે 2,66,000 રૂપિયા. જો હવે 2,66,000 રૂપિયા આવ્યા, ઈ એની બાકી આવી તો એમાંથી શું કીધું છે જોજી ભાઈ 20,000 રૂપિયા છે એ એને તરત જ ચૂકવી નાખવાના છે અને બાકીની લોન પેટે કરી નાખવાનું. તો જો 2,66,000 રૂપિયા છે માઇનસ 20,000 રૂપિયા લોન ના ગણી નાખી. તો ચલો આ 20,000 રૂપિયા શું લખવાનું? સોરી 20,000 રૂપિયા એને રોકડા ચૂકવવાના છે ને, તો લખવાનું શું? રોકડ ખાતે. રોકડ ખાતે 20,000 રૂપિયા અને બાકીના જેટલા વધે એટલા લોન પેટે રાખવાના. કે જો તો લખવાનું શું ભાઈ રોહિતની લોન કેટલા વધ્યા જોજી 266 માંથી 20,000 રૂપિયા બાદ કર્યા એટલે 2,46 રૂપિયા વધ્યા 2,46,000. આ શું થયું? લોન થયું. તો ચાલો આની બેની હજી બે એન્ટ્રી હજી એક એન્ટ્રી કરવી જોઈશે. તો રોહિતનું ખાતું, રોહિતના જો રોકડ ખાતાની જમા બાજુ ધંધામાંથી પૈસા 20,000 રૂપિયા જાય છે તો રોકડ ખાતાની જમા બાજુ લખવાનું શું? રોહિતના મૂડી ખાતે. લખવાનું આર ના મૂડી ખાતે 20,000 રૂપિયા. ચાલો અને હજી આર ની લોન. હવે આર ની લોન છે, રોહિતની લોન છે તો એ શું કહેવાય? પેઢીની દેવું કહેવાય ને, પેઢીનું દેવું. તો મૂડી દેવા બાજુ તો લખવું જ પડે. તો આર ની લોન ખાતે આર ની લોન 2,46,000 રૂપિયા. ચાલો હવે જે બે ભાગીદાર છે એના ખાતા આપણે ક્લોઝ કરી નાખશી. તો 96,000 રૂપિયા પ્લસ 15,000 રૂપિયા પ્લસ કેટલા રૂપિયા? 4,500 રૂપિયા પ્લસ 6,000 રૂપિયા કેટલા? 1,21,500. 1,21,500 1,21,500 માઇનસ 12,000 રૂપિયા માઇનસ 1,500 રૂપિયા માઇનસ 60,000 રૂપિયા. હવે કેટલા? 48,000 રૂપિયા વચ્ચે 48,000 રૂપિયા. અને આનું વિરાટનું 80,000 રૂપિયા 10,000 રૂપિયા 3,000 રૂપિયા 4,000 રૂપિયા 97,000 રૂપિયા. અહીંયા પણ 97,000 રૂપિયા. 97,000 માંથી આ બધી અમાઉન્ટ બાદ કરી નાખવાની. માઇનસ 20,000 રૂપિયા માઇનસ 10,000 રૂપિયા સોરી 1,000 રૂપિયા માઇનસ 8,000 રૂપિયા એટલે કેટલા? 68,000 રૂપિયા છે. જો તમારે ભૂલથી પણ આર નું છે, આર ની બાકી આગળ લઈ ગયા છે એટલે આર ની લોન છે એ ભૂલથી બાકી આગળ લઈ ગયામાં લખાઈ જાય નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું. બરોબર? આ શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. જો પેલા હતા 3 ભાગીદાર, એમાંથી અત્યારે છેલ્લે કેટલા થઈ ગયા? 2 ભાગીદાર થઈ ગયા અને એક ભાગીદારની જે બાકી આવી એની લોન તમે ગયા એટલે એ ભાગીદાર શું થઈ ગયો? નિવૃત્ત થઈ ગયો. તો ચાલો હવે આ બેની મૂડી છે તો એ તો અહીં લખી નાખી. મૂડી બરાબર મૂડીમાં કોની છે? રોહિતની. સોરી રોહિત તો રિટાયર થઈ ગયો ને. કોની આવશે? કે ભાઈ મોહિતની અને વિરાટની. મોહિતની કેટલી છે? 48,000 અને 68,000. 48,000 અને 68,000 કરો 0 0 0 8 ને 8 16 8 ને 8 16 નો છગડો વધી ગયો એટલે 1,16,000 રૂપિયા શું થયું? મૂડી થઈ. ચાલો હવે શું કરશી? હવે આપણે એક જ ઓપ્શન છે રોકડ ખાતું બંધ કરીને ને આપણે પાકું સરવૈયું બંધ કરી દઈએ. 63,000 રૂપિયા 63,000 રૂપિયા 63,000 માંથી 20,000 રૂપિયા બાદ કરવાના. 63,000 માઇનસ 20,000 રૂપિયા એટલે 43,000 બાકી આગળ
લઈ ગયા. રોકડ ખાતામાં લખી નાખવાનું. શું છે મિલકત લેણા બાજુ લખી નાખવાનું રોકડ બેંક. કેટલા? 43,000. ચાલો હવે ખાતું ક્લોઝ કરી. જો આખો જવાબ આવી જાય તો આપણો દાખલો સાચો. 1,16,000 પ્લસ 2 ને 46 16,000 રૂપિયા અને 59,000 રૂપિયા 4,37,000 રૂપિયા. આલી બાજુ 4,37,000 આવે છે. જો તો 1,48 75,000 રૂપિયા 85,000 રૂપિયા 54,000 રૂપિયા અને 43,000 રૂપિયા. જો 4,37,000 રૂપિયા. કોઈ પણ જાતની ભૂલ વગર આપણે આખો દાખલો પૂરો થઈ ગયો. અને આમાં આપણને આખા દાખલાના આપણને 8 માર્ક આપણને પૂરેપૂરા મળી શકે છે. સમજાણું? તો વિડીયો આખો જોયો, કઈ રીતના વિડીયો અને કઈ રીતના આખો દાખલો થયો અને કઈ મેથડથી થયો. અહીંયા લાભનું પ્રમાણ શોધવાનું હતું, નવું પ્રમાણ આપેલું હતું, જૂનું પ્રમાણ આપેલું હતું. લાભનું પ્રમાણ શોધવાનું હતું અને પાઘડી વેચી નાખવાની હોય. તો કે ભાઈ આ ભાગીદાર આને આટલી પાઘડી આપશે, આ ભાગીદાર આને આટલી પાઘડી આપશે. નિવૃત્ત ભાગીદારને. સમજાઈ ગયું? કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. બાકી આખો વિડીયો બરોબર હતો. વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણા વિડીયો જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને 12મા ધોરણના મિત્રો તમારા હોય એની સાથે શેર કરી દેજો. બરોબર? અને આમાં કોઈ પણ વાંધો હોય તો કોમેન્ટમાં મને જણાવજો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાંથી તમે આગળના વિડીયો પણ જોઈ શકો છો. એમાંથી તમને ક્વેરી સોલ્વ થઈ જાય. સમજાણું? ત્યાં લગી થેન્ક યુ.